નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીતિન સર અને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 1 ભારતનો વારસો આ પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું. આજે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વાત જણાવી દઉં કે જો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને હજી સુધી તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી નવા વિડીયો તમને અપલોડ થતાની સાથે જ મળી રહે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર 1 ભારતનો વારસો. આપણા ચેપ્ટરનું નામ છે ભારતનો વારસો. વારસો એટલે તમને મગજમાં એવું થતું હશે કે આપણે જે આપણા પપ્પા, આપણા દાદા, એમના પપ્પા, બરાબર, આ બધા તરફથી આપણને જે વારસા સ્વરૂપે સંપત્તિ મળે છે, બરાબર, એ જ પ્રકારે આ ભારતના વારસામાં પણ આવી બધી સંપત્તિઓની જ વાત કરવામાં આવેલી છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહ્યું છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રશ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતીયંત સંસતિ. અર્થાત એનો મતલબ એવો થાય, સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો આ ભારતીય છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ એટલે ભારત દેશ. એટલે તમે જ્યારે પણ ભારતનો નકશો જોતા હોવ ત્યારે તમને દેખાય કે ઉત્તર દિશામાં એટલે કે ઉપરની તરફ તમને હિમાલયની ગિરિમાળાઓ જોવા મળે છે. તદુપરાંત પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આ ત્રણ દિશાની અંદર તમને સમુદ્રનો કિનારો જોવા મળશે. એટલે કે આપણે ગુજરાત છે, પછી સાઉથમાં દક્ષિણ દિશામાં તમિલનાડુ બાજુ અને કલકત્તા બાજુ પશ્ચિમ દિશામાં ત્રણ દિશા આપણા સમુદ્રથી ઘેરાયેલી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને વેપાર કરતાં અહીંયા સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં, એટલે કે આપણી સાથે જેમ દૂધની અંદર સાકર સમાઈ જાય છે, બરાબર, પાણીની અંદર જેમ મીઠું સમાઈ જાય છે, તેવી રીતના આપણા ભારતીય સંસ્કૃતિમાં આ વિદેશી પ્રજાઓ સમાઈ ગઈ, ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણે હસ્તાંતરણ, એટલે એક પાસેથી બીજા પાસે આપણે મોકલાવ્યું, હસ્તાંતરણ કર્યું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે જોઈએ આપણે પહેલાં ભારતનું સ્થાન અને એનો વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરીને જ આવ્યા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. ખૂબ જ અગત્યનું એક MCQ તરીકે પણ તમને બોર્ડની અંદર પૂછાઈ શકે કે હાલમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો કે 7મા ક્રમે છે. ક્યાં? વિસ્તારની દ્રષ્ટિએ, ખાસ ધ્યાન રાખજો. અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. એટલે વિસ્તાર કહે તો 7મો ક્રમ અને જનસંખ્યા કહે તો બીજો ક્રમ. આગળનો ટૉપિક આપણો છે વૈવિધ્યસભર વારસો.
એટલે કે આપણો જે ભારતીય સંસ્કૃતિનો વારસો છે તે વિવિધતાઓથી ભરેલો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણે ઘણા પહેલેથી જ વેપારી વૃત્તિના માણસો આપણા ભારતીય સંસ્કૃતિમાં રહેલા છે. ભારતની સંસ્કૃતિમાંથી સત્ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો આપણા આ ભારતની સંસ્કૃતિના વૈવિધ્યસભર વારસાની અંદર રહેલો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આપણે જાણીએ છીએ કે થોડા થોડા અંતરે આપણા અહીંયા પણ બોલીઓ બદલાતી હોય છે. 12 ગામે બોલી બદલાય આવી એક કહેવત છે, બરાબર. તો આપણા દેશમાં એટલી બધી વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ છે કે આપણને એક વૈવિધ્યસભર વારસો આપેલો હોય ને એવું કંઈ આવું બીજા કોઈ દેશ પાસે જોવા મળતું નથી. હવે આપણે જોઈએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની એક રીત. જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિ કહે છે તેવી રીતના, બરાબર. આપણા દેશની સંસ્કૃતિ અને વિદેશોની સંસ્કૃતિ બંનેમાં આસમાન જમીનનો ફરક જોવા મળે છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો કેવી છે, એના મૂલ્યો કેવા છે, આચાર વિચાર, પોતાના વિચારો કેવા રજૂ કરે છે, કઈ કઈ ધાર્મિક પરંપરાઓથી એ ઘેરાયેલા છે, લોકોની રહેણી કહેણી કેવી છે અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એનો મતલબ સંસ્કૃતિ. આપણે ત્યાંના જે ઘરડા લોકો છે તે કહેતા હોય કે આપણે ત્યાંની સંસ્કૃતિ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે, બરાબર. એટલે કે બીજા બધા દેશો કરતાં આપણી સંસ્કૃતિમાં આચાર વિચાર, તદુપરાંત આદર્શો, જે આપણા વિચારોને જે આદર્શ સ્વરૂપે આપણે રજૂ કરીએ છીએ તે, તદુપરાંત ધાર્મિક પરંપરાઓ, આ બધી જ બાબતોથી આપણને એક વિવિધતા ભરેલી સંસ્કૃતિ જોવા મળે છે. હવે જોઈએ ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણે શરૂઆતમાં વાત કરી તેમ કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ. એટલે આપણે જ્યારે શાળામાં પ્રતિજ્ઞા બોલીએ છીએ ત્યારે આ લાઈનનો ઉલ્લેખ અંદર કરેલો છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને આપણે 2 વિભાગોમાં વહેંચેલું છે, જેની હવે આપણે આગળ નોંધ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો નંબર છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, બરાબર. તો પહેલાં આપણે જોઈએ ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ,
પર્યાવરણ અને માનવ જીવનની નિકટતમ સંબંધોનું પરિણામ છે. આ ત્રણે ત્રણ વચ્ચેના નિકટતમ એટલે એકદમ જોડાયેલા છે, ક્લોઝ છે એકદમ, બરાબર. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. એટલે આ બધી જ વસ્તુઓથી આપણે એમ કહીએ કે આ બધી જ વસ્તુઓથી આપણે પરિચિત છે તો પણ ચાલે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો લેન્ડસ્કેપ કહીએ છીએ તે, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ પણ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, બરાબર. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી આપી છે, બરાબર. પ્રકૃતિ આપણને આહાર કેવી રીતના આપે છે? તો આપણે જે અનાજ ઉગાવીએ છીએ તેમાંથી આપણને આહાર પ્રાપ્ત થાય છે, આપણને પાણી પ્રાપ્ત કરાવી આપે છે, શુદ્ધ હવા આપે છે અને રહેવા માટેની જગ્યા પણ આ આપણને પ્રકૃતિએ આપી જ છે. પ્રકૃતિ સાથેના આપણા વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો આપણે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોઈ છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, જેમ ઓલિયોપેથી હોય, આયુર્વેદિકમાં હોય, બરાબર, એ બધી તેવી રીતના આ નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ આ પ્રકૃતિ ઉપર આધારિત છે. આયુર્વેદિક એટલે એકદમ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને બનાવેલી, બરાબર, જે કુદરતી રીતે પ્રાપ્ત થાય છે આપણને. હવે જોઈએ ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. દાખલા તરીકે આપણે જોઈએ તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ છે, ખનિજો છે, અવનવા પશુ પંખી જોવા મળે અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. એટલે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ બધી જ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર રહે છે. તદુપરાંત તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું રહ્યું છે. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે હિમાલયની અંદર આ ઘણા બધા ધાર્મિક સ્થળોની સાથે સાથે શિખરો અને જુદી જુદી ખનિજો, જુદા જુદા ઔષધિઓ, જુદી જુદી નદીઓ ત્યાંથી નીકળતી જોવા મળે છે. તદુપરાંત હવે આપણે આગળ અભ્યાસ કરીશું નદીઓનો. તો નદીઓ, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે પ્રાકૃતિક રીતે બહુ જૂના પુરાણા સમયની વાત અહીંયા કરેલી છે. જે ભારતીય સંસ્કૃતિ હતી એ ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પોતાનું પોષણ પામતી હતી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. એટલે આ બધી જ બાબતોમાં નદીઓ આપણને ખૂબ ઉપયોગી થઈ પડી છે.
તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. હવે મકાનો બાંધવા માટે પણ આપણને રેતીની જરૂર પડે છે. તો રેતી આ નદીઓના કિનારેથી આપણે લાવતા હોઈએ છીએ. એટલે એના જે તટ પ્રદેશો છે નદીઓના, એ તટ પ્રદેશોમાંથી આપણે આ રેતીઓ લાવતા હોય. એટલે આપણને મકાન બાંધવા માટે પણ આ નદીઓ ખૂબ ઉપયોગી છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન પણ આપીએ. એટલે આપણે નદીને માતા સ્વરૂપે પણ ગણીએ છીએ. એટલા માટે જ આપણે નદીને લોકમાતા કહીએ છીએ. એટલે ઘણી વખત તમને 2 માર્ક્સના સવાલમાં પણ પૂછાય છે કે નદીને શા માટે લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો આપણે આ બધી વસ્તુ અંદર લખી શકીએ. જે આપણે આખા ફકરામાં જોયું એ બધી વસ્તુ આપણે 2 માર્ક્સમાં અંદર લખી શકીએ કે આ બધી બાબતોના કારણે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ત્રીજો ટોપિક છે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. આપણે પહેલાં આગળના ધોરણોમાં ચીપકો આંદોલન જોયું કે ઘણા બધા લોકો વનસ્પતિ વૃક્ષોને બચાવવા માટે વૃક્ષોને ભેટી પડેલા, બરાબર, અને એને આપણે નામ આપેલું હતું ચીપકો આંદોલન. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. આપણે બધાએ જ વનસ્પતિનો જ આધાર લેવો પડે છે. શાના માટે? આહાર માટે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની આપણે પૂજા કરીએ છીએ, ધૂપ દીપ કરવામાં આવે છે, બરાબર. હમણાં જ થોડા સમય પહેલાં વડ સાવિત્રીનું વ્રત ગયું ત્યારે બધી જ પરણિત સ્ત્રીઓ વડ દાદાની પૂજા કરવા ગઈ હતી. તદુપરાંત આપણા ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે તો ત્યાં આપણે રોજ સવાર સાંજ અગરબત્તી અને દીવો કરતા હોઈએ છીએ. એટલે આપણે ત્યાંના વૃક્ષો પણ એક પવિત્ર દેવ દેવીઓમાં આપણે ગણતરી કરીએ છીએ. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હળદે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરદુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ જોવા મળે છે, બરાબર. એટલે વનસ્પતિ આપણા જીવનમાં કઈ રીતના ઉપયોગી છે તેનું વર્ણન આ બાબતમાં આ ફકરાની અંદર કરવામાં આવ્યું હતું. હવે જોઈએ વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાહુડી જેવા અનેક જીવો આપણા વન્ય જીવનની અંદર જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ છે, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહક તરીકે પણ સ્થાન આપ્યું છે, બરાબર. આપણે વાઘને અંબા માતાનું વાહન કહીએ છીએ, મોર તો કે કાર્તિકનું વાહન છે, મગર તો કે ખોડિયાર માતાનું વાહન છે, ગરુડ
તો વિષ્ણુ ભગવાનનું વાહન છે, બરાબર. તો આવી રીતના અલગ અલગ વન્યજીવોને આપણે દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપણે આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ આપણે ઘડેલા છે. એટલે ઘણા બધા એવા અભયારણ્યો છે કે જ્યાં આવા વન્યજીવોને મૂકવામાં આવે, તેની સાર સેવા કરવામાં આવે, બરાબર. અને લોકોને ખબર પડે કે આ કયા પ્રકારના વન્યજીવો છે, એની મુલાકાત પણ આપણે લઈ શકીએ છીએ. એવા જુદા જુદા અભયારણ્યો આપણે ત્યાં ભારત દેશમાં જોવા મળે છે અને એ ભારત દેશની સંસ્કૃતિમાં વધારો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનો પ્રાકૃતિક વારસો જોયા પછી હવે આપણે જોઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, બરાબર, કૃત્રિમ રીતનો, જે માનવ સર્જિત છે. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ટૂંકમાં માનવી દ્વારા જે વારસાનું નિર્માણ થયું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આર્યોથી શરૂ કરી શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. એટલે આ જેટલી પણ બાબતની આપણે હમણાં ચર્ચા કરી, આ બધું શું હતું? વિવિધ જાતિ અને પ્રજાતિઓ જે ભારતમાં આવીને પહેલાં તો હળીમળી ગઈ અને પછી આપણી પર રાજ કરી ગઈ. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ પહેલાં તો સમૃદ્ધ બની. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળેલ દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભની શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારામિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદ, કિલ્લાઓ, ગુઝંબો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા જે મહારાષ્ટ્રમાં આવેલું છે, શાંતિનિકેતન કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ. અને આ બધી શોધો
ભારતમાં માનવીઓએ કરી, બરાબર. એના કારણે માનવ સર્જિત હોવાને કારણે આ ભારતનો સાંસ્કૃતિક વારસો તરીકે અસ્તિત્વમાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. આ બંને વારસામાંથી ઘણા બધા એવા સવાલો છે એક માર્ક્સના જે પૂછી શકાય છે અને આપણા સામાન્ય જ્ઞાન માટે પણ ઘણી આપણને ઉપયોગી માહિતી મળી રહે છે. આમાંથી આપણને ઘણા બધા વન્યજીવોના નામ, ઘણા બધા વનસ્પતિના નામ, ઘણી બધી ઔષધિઓના નામ, બરાબર, આપણા સાંસ્કૃતિક વારસો શું છે એના વિશેની આપણને માહિતી મળી. તો આ વિડીયોને તમારે ખૂબ ધ્યાનપૂર્વક જોવાનો છે.